નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઈશ્વરનું સર્જન એ મનુષ્ય ધરતી ઉપરનું બેસ્ટ સર્જન છે કે જેને ભગવાને 10 ઇન્દ્રિયો આપી, ભગવાને એક ખૂબ સારું એવું બોડી આપ્યું. સોલ એટલે કે આત્માની જે સફર છે એ પ્રભુ તરફની સફર થાય. આમ આપણે સનાતન ધર્મની વાત કરીએ તો 84 લાખ યોનિમાંથી પસાર થઈએ ત્યારબાદ આ મનુષ્યનો દુર્લભ દેહ મળતો હોય છે, એટલે કે આ બોડી મળતું હોય છે. અલગ અલગ રીતે અલગ અલગ લોકો, એનજીઓ અલગ અલગ પ્રોફેશનમાં કામ કરતા હોય છે. જરૂરિયાતમંદ લોકોની વારે આવતા હોય છે. ક્યારેક કોઈક વિદ્યાર્થીઓ માટે કામ કરતા હોય છે, ક્યારેક કોઈક લોકો જરૂરિયાત લોકો એ અભ્યાસથી વંચિત હોય, જરૂરિયાત વિદ્યાર્થીઓ કે જેઓની પાસે રહેવા માટે ઘર ના હોય, રોટી, કપડાં, મકાન, જે નેસેસરી વસ્તુ છે એ બધી વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક એ પણ ભૂલી જઈએ છીએ કે ભગવાનનું જ એ સર્જન કે જેના બોડીની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ખામી છે. આપણી ભાષામાં આપણે વિકલાંગ કહીએ, પરંતુ સરકારશ્રી દ્વારા એક નવું નામ આપવામાં આવ્યું છે, દિવ્યાંગ. એ દિવ્યાંગોની કેર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે મિતાલી મેમ. અમારી સાથે તેઓ જોડાયા છે. આ વર્ષે પણ તેઓ એક આ દિવ્યાંગ લોકો માટે ટેલેન્ટ શો કરી રહ્યા છે. મિતાલી મેમ પોતે તેઓની વાત કરીએ તો મોડેલ છે, સોશિયલ વર્કર છે. ઘણી બધી રીતે તેઓ પણ આ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સાથે જિજ્ઞા મેમ પણ જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરવી છે કે આ દિવ્યાંગો માટે તેઓ શું કરી રહ્યા છે અને આપણે શું તેઓને સહાય કરી શકે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ બિરેનભાઈ. પહેલાં તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે સોશિયલ વર્કર અને મોડેલની સાથે સાથે બીજો કઈ પ્રવૃત્તિ સાથે આપ અત્યારે કનેક્ટેડ છો? હા, હું એઝ અ પ્રોફેશનલ મોડેલ શરૂઆત કરી હતી મારા કેરિયરની. પછી ધીરે ધીરે આગળ વધતા ગયા અને અમને લાગતું ગયું કે હવે સમાજ પ્રત્યે બી આપણી કંઈક એક રિસ્પોન્સિબિલિટી કહેવાય એ અમે નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તમે કીધું એ પ્રમાણે કે અમે અમારા બાળકો માટે, જે મારા દિવ્યાંગ છે, MR છે, ડિસેબલ છે, બ્લાઇન્ડ બચ્ચાઓ છે, એક એ લોકોના શોમાં ઘણીવાર અમને લોકોને એઝ અ ચીફ ગેસ્ટ કે એઝ અ અમને ગેસ્ટ ઇન્વાઇટ કરે, રાઈટ? તો અમને એ વખતે જઈએ ને તો એ વખતે આપણને થાય કે આ લોકો માટે કંઈક કરવું છે મારે. તો એના બેઝ ઉપર અમે લોકોએ તૈયાર કર્યું કે આપણે કંઈક કરીએ. તો અમારું ટ્રસ્ટ છે કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ, અને સાથે જોડાયું છે અમારી સાથે હમણાં ન્યૂ વન્ડર વુમન એસોસિએશન, જેમાં અમારી પાસે 300 લેડીઝ છે જે અમારી સાથે કામ કરે છે. અને આ બાળકો માટે જ અમારી ઈચ્છા છે કે અમે લોકો કાલે, અમે 20 તારીખે 20 નવેમ્બરે અમે લોકોએ એક ટેલેન્ટ શોનું આયોજન કર્યું છે 2025, કે જેની અંદર મારા બાળકો ફેશન શો કરવાના છે, પછી સિંગિંગ કરવાના છે, મારી બ્લાઇન્ડ દીકરીઓ સિંગિંગ કરવાની છે. એવી રીતે અમે સરસ મજાનો એક એ લોકોનો શો રાખ્યો છે. પોતાના નજીકના ન હોય અને મારા કહેવાય, પરંતુ જ્યારે કોઈક દિવ્યાંગ બાળકો નાના નાના તેઓને પણ બેન મારા કહી રહ્યા છે. મેમ, એ વિચાર ક્યાંથી ક્રિએટ થયો? કેવી રીતે આ બધી વસ્તુ? વિચાર નહીં, એ તમે એ લોકોની પાસે જશો ને તો તમને ઓટોમેટિકલી જે ભાવ આવશે કે યાર આ લોકોને આમ બસ એ લોકો માટે એટલો પ્રેમ આપણાને ઉભરાઈ જાય. એ માણસઈ કહેવાય આપણી, કે આપણે કોઈના માટે લાગણી પ્રેમ બતાવીને. એ મારા બચ્ચાઓ જે છે ને એ તમારી પાસે લાગણી પ્રેમ જ માંગે છે. એ તમારી પાસે કશું જ નથી માંગતા. એ તમને એવું નથી કહેતા કે તમે મને આ આપો, મને પેલો આપો. એ ડિમાન્ડ જ નથી કરતા. બસ એ તમારી પાસે એક લાગણી, હૂંફ અને પ્રેમ માંગતા હોય છે. જે તમે એ લોકોને આપશો એટલા હેપ્પી થઈ જશે બચ્ચાઓ મારા. એ મારા જ છે. બસ એ છે. મામા, ટેલેન્ટ શો કયા પ્રકારની ત્યાં પ્રવૃત્તિ થવાની? ત્યાં આગળ ફેશન શો થવાનો છે, પછી ઇન્ડિવિજ્યુઅલ સિંગિંગ છે, ડાન્સ છે, ગ્રુપ ડાન્સ છે. એવી રીતે સરસ મજાનો એક અમે લોકોએ બાળકોના, મારા 40 બાળકોએ પાર્ટિસિપેટ કર્યો છે. એની અંદર અમે લોકોએ એ લોકોને અમે સપોર્ટ કરી રહ્યા છે, પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યા છે. જગ્યા ક્યાં નક્કી કરી? જગ્યા અમારી કન્ટેનર પાર્ક છે, સેવાસી ગોત્રી રોડ પર. જો કોઈ વ્યક્તિ તમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો એ રિગાર્ડિંગ કોઈ રજિસ્ટ્રેશન કે એવું કશું કંઈ ખરું? ના, અમારા બેઉ સંસ્થાનું એક જ અમે કાર્ય છે કે અમે વિધાઉટ એની ચાર્જ અત્યાર સુધી અમે કોઈની પાસેથી બી, અમે જે પર્ટિક્યુલર અમારા બાળકો હોય એ લોકો પાસેથી આજ દિન સુધી ₹1 અમે ચાર્જ નથી કર્યો, ન મેં કે ના જિજ્ઞાબેને. અમારી સંસ્થા એમાં માનતી જ નથી. હા, કોઈ અમને મદદ કરવા માંગતું હોય તો સ્પોન્સરશિપ આપે છે કે કોઈ અમને ચેરિટી કરે, અમે એનાથી જ અમારા બાળકોનું આગળ કામ કરીએ છીએ. બાકી અમે બાળકો પાસેથી કે વુમન્સ પાસેથી અમે ₹1 લેતા નથી. ના રજિસ્ટ્રેશનનો, ના ખવડાવવા પીવડાવવાનો, ના એની ચાર્જ. અમારી સંસ્થા એ રીતે કામ કરે છે. ઓકે. જિજ્ઞા મેમ પણ જોડાયા છે, તમારી સાથે વાતચીત કરવી છે. મેમ, ખૂબ સારી એવી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો કે મિતાલી મેમ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. નિસ્વાર્થ ભાવે જ્યારે બાળકો પ્રેમ ઈચ્છતા હોય, તમારી પાસે હૂફ ઈચ્છતા હોય કે એ આપો તો એમની માટે ઘણું છે, અને એવી એક સેવાકીય કાર્યમાં તમે જોડાયા છો. શું પહેલાં તો શું મહેસૂસ કરી રહ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો?
હું આમ તમને કહીશ તો હું ખાસા ટાઈમથી આ જ ફિલ્ડમાં છું. જી. હું 23 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં છું અને હું પ્રિન્સિપાલ છું, એટલે હું બાળકો જોડે જોડાયેલી જ છું. મારી પાસે નાના કેજીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના વિદ્યાર્થીઓ હોય છે. પણ આની અંદર તમે જોશો, આવા બચ્ચાઓને ઘણી વખત કેવું હોય કે સ્કૂલોની અંદર પણ એડમિશન નથી હોતા, એના માટે એ લોકોને અલગ સ્કૂલ હોય છે. જ્યારે આ પ્રોગ્રામ અમે કરીએ છીએ તો એ જોવા માંગીએ છીએ કે અંદર કે વિદ્યાર્થીઓની અંદર એટલું બધું ટેલેન્ટ છે. બધા જ બાળકોમાં ટેલેન્ટ હોય છે, આ લોકોમાં પણ છે. એટલે એ લોકોનું ટેલેન્ટ બહાર આવે એના માટે અમે સ્ટેજ આપી રહ્યા છે કે એ લોકો સ્ટેજ પરફોર્મન્સ કરી શકે. આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની અંદર મેં કહ્યું કે સિંગિંગ છે, વોક છે, ઘણી બધી રીતે છે. ઓકે, વિદ્યાર્થીઓ શું જે આ દિવ્યાંગો છે તે શું લે, શું ઈચ્છે તો એ ઘણું સારું. તમારે શું કહેવા માંગો છો? લોકોને કયા પ્રકારનો સંદેશો છે? હું તો લોકોને કહીશ કે તમે જો એવું માનતા હોય કે દિવ્યાંગ બાળકોમાં કોઈ અંદર ટેલેન્ટ નથી, એ લોકોમાં ખૂબ જ છે. અમે હમણાં આ વખતે પ્રોગ્રામ લઈ રહ્યા છીએ, એમાં ફેશન શો છે, એ લોકો ડાન્સ કરવાના છે, એની અંદર ઘણી બધી એવી બધી એક્ટિવિટી છે, સોલો પરફોર્મન્સ છે, સોંગ ગાવાના છે. ઘણા વિદ્યાર્થીઓમાં દિવ્યાંગ બાળકોમાં જોશો તો એ લોકો બેગ બનાવે છે, પેપર બેગો બનાવતા હોય છે. ઘણું બધું અંદર ટેલેન્ટ છુપાયેલું હોય છે કે તમે એ લોકોની અંદર રહેલી જે એક્ટિવિટી બહાર કાઢો. એ લોકોને પ્લેટફોર્મ આપવાની જરૂર છે. જો તમે એ લોકોને બહાર લાવશો તો એની અંદરની જેટલી આવડત છે બહાર આવવાની જ છે. ઓકે. દિવ્યાંગ એટલે કે જે બોડીથી ડિસેબલ હોય. ઓકે, આપણી પહેલાં એને વિકલાંગ કહેતા હતા, પરંતુ હવે નામ ચેન્જ કરવામાં આવ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક શરીરે ખોડખાપણ હોય તેનો મતલબ એ નથી કે આપણી માનવતા આપણે એ લોકો પ્રત્યે ન દાખવીએ. જે પ્રમાણે મેં કહ્યું તે પ્રમાણે કે એ લોકો હૂફ ઈચ્છે છે, પ્રેમ ઈચ્છે છે, અને તેઓની જે કળા છે એ નિખરે તે માટે તેઓને એક સ્ટેજ, એક પ્લેટફોર્મ પૂરું પાડવાની એક સેવા છે કે જેમ સામાન્ય વિદ્યાર્થીઓ, સામાન્ય છોકરા છોકરીઓ તમામ પ્રવૃત્તિઓ, એક્ટિવિટી કરી શકે છે, તે પ્રમાણે પણ આ જે ડિસેબલ લોકો છે, ડિસેબલ વિદ્યાર્થીઓ છે, તેઓ પણ કરી શકે છે. મેમ, લાલો મૂવી અત્યારે ખૂબ ચાલી રહ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ગીતા આધારિત છે. ઓકે, અને તેના સ્ટારકાસ્ટ આવતીકાલે ઇન્વાઇટ થઈ રહ્યા છે, એટલે કે તે લોકોને કર્યા છે. શું કહેવા માંગો છો પહેલાં? અમારે તો પહેલાં તો ભગવાનને થેન્ક યુ કહેવું પડે, કારણ કે અત્યારે જે લાલો મૂવી જે અત્યારે એટલી બધી અનબિલિવેબલ જે એ લોકો અત્યારે પબ્લિસિટી મેળવી રહ્યા છે, એ રીતના અમે એમની સાથે કોન્ટેક્ટ કર્યો અને એમને અમે વાત કરી કે તમે કોમન માણસ માટે તો બધા બધું કરતા જ હોય છે, તો તમે અમને આની અંદર અમારા બાળકોના ત્યાં આવી અને અમારા શોમાં આવીને તમે અમારા શોની શોભા વધારો. તો એ લોકોએ વગર કશું જ કોઈ માંગણી કર્યા વગર અમારી પાસે હા પાડી દીધી કે તમારી વાત સાચી છે કે મેડમ, કે અમે બધા સાથે અત્યારે કોમન પબ્લિકમાં ફરી રહ્યા છે, બધા પોતપોતાની રીતે અમને સપોર્ટ કરી રહ્યા છે. પણ અમારા મગજમાં બી એ વિચાર તો આવ્યો જ નહીં કે અમે હવે ત્યાં આ બાળકો માટે કેવી રીતે, તો કે તમે અમને બહુ સરસ, અમારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે અમને આવા બાળકો સાથે આજે ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છો કે અમે આવી અને અમે લોકોએ તમારા શોની શોભા બી વધારીએ અને બાળકોને અમે એન્કરેજ કરીએ. એના માટે સ્પેશિયલ અમારા જે કૃષ્ણ ભગવાન આવ્યા છે એ ત્યાં આગળ કાલે આવવાના છે ને એમના ડાયરેક્ટર સાહેબ આવવાના છે. એ આવીને અમારા બાળકોને એન્કરેજ કરશે, મોટિવેટ કરશે. બસ એ જ અમારી ઈચ્છા છે કે અમારા બાળકોના મોઢા પર એક સ્માઇલ રહે. ઓકે, આવતીકાલના કાર્યક્રમ વિશે લોકોને શું સંદેશો આપવા માંગો છો? બસ અમારા તરફથી, મારા અને જિજ્ઞાબેન તરફથી એક જ સંદેશો છે કે તમે ફૂલની પાંખડીની મદદ કરો મારા બાળકોને. અને બધા જ કરતા હોય છે, એવું નથી હોતું કે નથી કરતું કોઈ, બધા પોતપોતાની રીતે કરતા હોય છે. પણ અમારા તરફથી અમે એક જ ઈચ્છીએ છીએ કે એક સરસ સ્ટેજ મળે છે મારા બાળકોને, એવી રીતે અમે બીજી ઈચ્છા એ બી છે અમારા સંસ્થાની કે અમે લોકોને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં લઈ જઈએ. આપણા વડોદરા, ગુજરાતને મારે ત્યાં પ્રેઝન્ટ કરવું છે અને એ લોકોને બી ત્યાં બતાવવું છે કે અમારામાં બી ને અમારા બાળકોમાં બી કંઈક છે. બધા પોતપોતાના રીતે કરતા હોય છે. બસ સમાજને એક જ કે તમે એ લોકોને એવી નજરે ના જુઓ કે ના યાર આ તો હવે ઓકે. ઘણા લોકો એવું બી કહે છે, અમને એવા બી મેસેજ મળે છે કે આજુબાજુ પાડોશી લોકો હોય ને એ લોકો ગયા હોય ને તો એમના બાળકના ત્યાં આગળ હવે ધારો કે તમારું બાળક આવું છે તો એમને જોઈને બારણા બંધ કરી દે, એમને આવવા ના દે ઘરની અંદર. અને પેરેન્ટ્સ સાથે બી લાઈક એવો જ બિહેવ કરવામાં આવતો હોય છે કે આજે તમારું બાળક છે ને તો અમારે એમની સાથે વાત ના કરે. હવે તમે નીકળ્યા છો, દરવાજો ખોલ્યો ને જોવે ને કે આ, કારણ કે એને ખબર છે કે એની મધર પાછળ એનું બાળક આવવાનું છે, તો એ લોકો એને જોઈને દરવાજા બંધ કરી દે. એમના બાળકોને ટોટલી નિગ્લેક્ટ કરતા હોય છે.
મારી રિક્વેસ્ટ છે કે આવી રીતે ના થાય, કારણ કે જો ભગવાને તમને કંઈક આપ્યું છે તો તમે સામેવાળા સાથે આ વસ્તુ નથી કરી શકતા. ઉલટું એ લોકોને હેલ્પ કરવી જોઈએ. એવા મધર ફાધર બી આવે છે અમારી પાસે જે આઈને લિટરલી રડે છે અને કહે છે કે મેડમ અમને આવું બધું કરે છે ઘણા લોકો, અમારા બાળકોને ટોટલી. મેં કીધું એવી રીતે ના હોય, અમે બી કરીએ છીએ, અમારા બી બચ્ચા છે, તો આપણે એ લોકોને એ નજરે જ જુઓ કે જે રીતે ભગવાને બધાને એક સરખા બનાવ્યા છે. અપ એન્ડ ડાઉન બધાની લાઈફમાં આવે છે. દેટ મીન્સ એવું ના હોય કે તમે એ રીતે તમે એ લોકો સાથે બિહેવ કરી શકો છો. એ લોકોને બી આ ધરતી પર રહેવાનો, આ સમાજમાં રહેવાનો એટલો જ અધિકાર છે જેટલો આપણને છે. અમારે એ જ કહેવું છે સમાજને કે બધા સાથે ઇક્વેલિટી વાપરો, બધા સાથે સમાજમાં એ રીતે રહો, તો તમને જેવી રીતે ભગવાન છે એવી રીતે એ જોવે છે તેવી રીતે તમને બી એ જ જોતો જ હશે. સાચી વાત છે. થેન્ક યુ સો મચ મેમ. Yeah, ખૂબ thank you. પ્રશંસનીય કાર્ય કહેવાય, ખૂબ સુંદર કાર્ય મેમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી એ ટેલેન્ટ, આજે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ બાળકો છે, તેઓનું ટેલેન્ટ નિખરે તે માટે તેઓને સ્ટેજ આપવામાં આવી રહ્યું છે. ઇવન એટલું જ નહીં, મેમ પ્રિન્સિપાલ છે, તેઓ ટીચર, તેઓ વિદ્યાર્થીઓને શીખવતા હોય, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેઓની સાથે એટલે કે દિવ્યાંગો સાથે અમુક લોકો દ્વારા તોછડાઈભર્યું વર્તન કરવામાં આવતું હોય છે, ગેરવર્તન કરવામાં આવ્યું છે, તેઓને નિગ્લેક્ટ કરવામાં આવતા હોય છે, સમાજથી અલગ હોય તેવું બિહેવ કરવામાં આવતું હોય છે. તેવામાં આપણા સૌની રિસ્પોન્સિબિલિટી થઈ બને છે કે આવા જ્યારે કાર્યો થતા હોય ત્યારે આપણે પણ આવા કાર્યોને બિરદાવવા માટે, પ્રશંસનીય કાર્યોને બિરદાવવા માટે આગળ આવવું જોઈએ. બેને કહ્યું તે પ્રમાણે કે ફૂલ નહીં ફૂલની પાંખડી સ્વરૂપે જે પણ સેવા થતી હોય, જે પણ તેઓ માટે કંઈક કરવા આપણે કરી શકતા હોય. ભગવાન એમ ફિઝિકલી બોડી, એમનું ફિઝિકલ ધરતી પર નથી આવવાના, ક્યાંક ને ક્યાંક આવા બાળકોમાં જ રહી અને આપણી સેવા સ્વીકારતા હોય. આવા કાર્યક્રમો થકી અનેક માનવતાની મહેક પ્રસરતી હોય ત્યારે આવા કાર્યક્રમો જ્યારે દિવ્યાંગો બાળકો માટે ભગવાનનું એ શ્રેષ્ઠ સર્જન એ પણ છે જેવી રીતે આપણે છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક રિક્વેસ્ટ, એક અપીલ કરવામાં આવે છે કે આવા કાર્યક્રમો જે દિવ્યાંગો માટે થતા હોય તેમાં આપણે સૌ આગળ આવી અને આપણે પણ માનવતાની મહેક પ્રસરાવી જોઈએ. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અમારી ફિલ્મ લાલોની ટીમ આવી રહી છે વડોદરા 20/11 એટલે કે 20 નવેમ્બરે કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને ન્યૂ વન્ડર વુમેન એસોસિએશન દ્વારા દિવ્યાંગ ટેલેન્ટ શો આયોજિત કરવામાં આવ્યો છે. તો આવો સાથે મળીને આપણે એ લોકોને વધાવીએ ને એ લોકોનો ઉત્સાહ વધારીએ. મજા આવશે. જય દ્વારકાધીશ.